નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એકમ કસોટી તમારી શરૂ થશે 25 તારીખથી। તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ જે પણ તમારી પરીક્ષામાં એકમ કસોટી પૂછાવાની છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું। આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર નહીં પરંતુ બીએ। શું જોવાના છીએ? બીએ। એના વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। તો તમારે શું કરવાનું છે? ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે પાડી દેજો। જો તમારી પાસે ડાયજેસ્ટ હોય, ચોપડી હોય તો ટિક કરી દો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે આના ઉપર સરસ મજાના ક્વેશ્ચન તમે વાંચી શકો। તો અહીંયા જોઈ શકો છો વિભાગ બી, દરેક પ્રશ્નનો 1 ગુણ છે એટલે 1 માર્ક્સમાં પૂછાશે। આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ, એનું એક ઉદાહરણ, સીએ નું પૂરું નામ, રોજગાર એટલે શું, ઉદ્યોગનો અર્થ, ગૌણ ઉદ્યોગના કોઈ પણ 2 ઉદાહરણ, આંતરરાષ્ટ્રીય વેપારના પ્રકાર। તો આ બધા વિભાગ બી ના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। આનામાંથી 2 થી 3 પ્રશ્નો તમારી સ્કૂલમાં તમારા જે કંઈ પણ સાહેબ હશે એ લોકો નક્કી કરશે કે આ પ્રશ્ન પૂછવા છે। બધી સ્કૂલમાં અલગ અલગ પૂછાશે પણ આનામાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો। એફડીઆઈ નું પૂરું નામ છે, સીએનજી નું, બીઆરટીએસ નું, બરાબર, આ બધા એ લોકો પૂછી શકે છે, બરાબર। તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે વિદ્યાર્થી મિત્રો આ 20 પ્રશ્નોનો। એના પછી જો વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં દરેક પ્રશ્નના 2 ગુણ છે। તો આર્યા 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે નફો એ ધંધાની પારાશીશી છે, આ પૂછાઈ શકે છે। 5મો અને 6થો આ બંને પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વીપીપી અને એમઆઈએસ યોજના ટૂંકમાં સમજાવો, સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં સમજાવો, પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે, ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, તૃષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય છે, ધંધામાં કયા માનવ સર્જિત જોખમો રહેલા છે। તો વિભાગ સી ના 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ના પણ અહીંયા તમે 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો। વેપાર અને વાણિજ્યનો તફાવત, વેપારના પ્રકારો, ઉદ્યોગના પ્રકારો, વેપારની લાક્ષણિકતા, માલની હેરફેર વીમો, આઈઆરડીએ, વિશિષ્ટ વખાર ઉદાહરણ સહિત સમજાવો અને 8મા નંબરનો પ્રશ્ન। આ વિભાગ ડી છે, દરેક પ્રશ્નના 3 ગુણ છે। અને વિભાગ ઈ ની વાત કરીએ તો એમાં 3 પ્રશ્નો તમે જોઈ શકો છો। વીમાનો અર્થ આપી સિદ્ધાંત સમજાવો, એમાં બીજા નંબરનો છે વખારનો અર્થ આપી એના પ્રકારો સમજાવો, અને ત્રીજો છે વાહન વ્યવહારનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો। તો આ થઈ ગયું વિભાગ ઈ ના 3 પ્રશ્નો, વિભાગ ડી ના 8 પ્રશ્નો, વિભાગ સી ના 8 પ્રશ્નો, વિભાગ બી ના 20 પ્રશ્નો, અને વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 20 એમસીક્યુ માંથી કોઈ પણ 5 એમસીક્યુ લોકો પૂછી શકે છે। તો એનો પર તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આ 15 થી 20 છે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો 8 થી લઈને 13 સુધી તમારી ડાયજેસ્ટમાં મળી રહેશે, ટેક્સ્ટ બુકમાં પણ અહીંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે, માનવ સેવા, આર્થિક લાભ મેળવવાનો, તો આર્થિક લાભ મેળવવાનો જ હશે। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી, તો આર્થિક પ્રવૃત્તિમાં પૈસાનું લેવડ દેવડ થતું હોય, બરાબર, તો સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ ના કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। એના સિવાય બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે આપણી ચેનલ ઉપર। અલગથી તમારા માટે મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશનું પણ તમને મળી રહેશે સોલ્યુશન। તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। આની પીડીએફ તમને મળી રહેશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો। થેન્ક યુ સો મચ। જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। થેન્ક યુ સો મચ।